ધાનપુર કંજેટાથી ચારી ગામે પાનમ નદી પર નવા બ્રિજમાં ભારે વરસાદમાં પડ્યું મોટું ગાબડું। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પાનમ નદી પર ચારી ગામે 4 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો, જેમાં ભારે વરસાદના કારણે એક જ વર્ષમાં બ્રિજમાં આજુબાજુ અને પિલરોમાં ભારે ધોવાણ થતાં કોન્ટ્રાક્ટરની ખુલ્લી પોલ। આ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને હલકી કક્ષાની ગુણવત્તાવાળો માલ વાપરી કોન્ટ્રાક્ટરે કર્યો કરોડોનો મોટો ભ્રષ્ટાચાર। ભારે વરસાદમાં નવો બ્રિજ ધોવાયો। દાહોદ જિલ્લા વહીવટીતંત્ર ભારે વરસાદમાં ઘોર નિંદ્રામાં સૂતા હોય તેમ ગ્રામજનોએ જણાવ્યું। પાનમ નદી પર કોન્ટ્રાક્શનો બ્રિજ ઓન ચારી એપ્રોચ રોડ પર 120 મીટર લાંબો બ્રિજ બનાવ્યો। બ્રિજ બનાવનાર માલિક ઇજાદાર મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કુના કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું તારીખ 21/10/2023 અને કામ પૂર્ણ કર્યું તારીખ 20/8/2024। કુલ રકમ 4 કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવાયો, જે બ્રિજમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરીના લીધે એક જ વર્ષમાં બ્રિજની દિવાલોમાં ગાબડા મોટા પડ્યા, બ્રિજના પિલરોના તળિયા દેખાયા। જો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાનમ નદી પર બનાવવામાં આવેલા નવા બ્રિજની હાલત। દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ બ્રિજની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ગંભીરા બ્રિજ જેવી ઘટના દાહોદ જિલ્લામાં થશે તેમ ચારી ગામના લોકોએ જણાવ્યું। બ્રિજના થાંભલામાં મોટા ગાબડા પડ્યા, ગમે ત્યારે બ્રિજ તૂટવાની સંભાવના હાલ જોવાઈ રહી છે। લાખોના નહીં કરોડોના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને હલકી કક્ષાની ગુણવત્તાનો માલ વાપર્યો તેવું આજે અહીં ચારી ગામના ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે મીડિયા સમક્ષ જણાવ્યું। રિપોર્ટર રમેશ દામા સાથે હાર્દિક પસાયા, ધાનપુર। આજરોજ અમે ધાનપુર તાલુકાના ચારી ગામે જ્યાં આજથી 1.5 વર્ષ નથી થયું આ પુલને, અને આજરોજ 24 કલાકની અંદર ધોધમાર વરસાદ થવાથી જે બાજુમાં નાનું ગાબડું પડ્યું છે, તો અમારી એવી માંગ છે કે આજ ઉઠીને નાનું ગાબડું પડે છે ત્યારે 1.5 વર્ષ નથી થયા અને કાલ ઉઠીને કંઈ મોટી દુર્ઘટના બને અને કોઈ વ્યક્તિ મુશ્કેલમાં પડીને મુકાય તો જવાબદાર કોણ છે? અને આ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓને અને તંત્રને અમે જણાવવા માંગીએ છીએ કે આની પર કડક કાર્યવાહી થાય અને કડકમાં કેટલા વર્ષ થયા બ્રિજ બનતા? આ બ્રિજ બનતા 1.5 વર્ષની આસપાસ થયા છે। અંદાજે કેટલા કરોડોના ખર્ચે બન્યો છે? અંદાજે 4 થી 5 કરોડની વચ્ચે આસપાસ બન્યો છે આ બ્રિજ। શું કહેવા માંગે છે કાકા, શું કહેવા માંગો છો તમે? કેવું આ લોકોએ દિવાલ ઉઠાવે છે પણ પડતી નથી ફરી સાહેબ, અને કાચું ચણતર કરે ખાલી પાસે એટલું પડતી ફરીને આગળથી કાચું ચણતર કરી લીધું છે, અને આ લોકો કોન્ટ્રાક્ટરો બધું ગોલમાલ કરી ગયા છે અને ત્યારે પાછી પીસીસી કરીને કાચું ચણતર કર્યું છે સાહેબ। અને આટલા વર્ષની અંદર 1.5 વર્ષની અંદર આ લોકોને થયું છે તો 4-5 કરોડની વસ્તુ થઈ છે તો કોન્ટ્રાક્ટરે કંઈ કર્યું નથી। શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। જો એવું થાય તો બરાબર આ બધું કૌભાંડનું થાય છે, આ બધો લૂંટફાટ થઈ રહ્યો, પછી કાચું ચણતર કરી છે, કાચું સણતર કરી છે, પાસે પડતી ભરી અને પાસે પડતી ભરી એનો કોઈ મતલબ નથી રહ્યો ને। અને આગળ પુલનો કયું ગામ લાગે છે આ તમારે? આટલું દેખાડી હજુ આગળ આજે કંજેટા અને ચારી ગામને જોડતો પાનમ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યારે અહીંયા જે બ્રિજ ઉપર ભારે વરસાદને કારણે મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને અહીંયાના જે સ્થાનિક છે એ સ્થાનિક જણાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને મેલી ભગતના મળતિયાઓએ જે ગોલમાલ કર્યો હોય એવું નરી આંખે દેખાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં બ્રિજ પડવાની વારંવાર ઘટના બની રહી છે અને દાહોદ જિલ્લામાં આજે ધાનપુર તાલુકાના કંજેટાથી ચારી ગામને જે જોડતો રસ્તો અને પાનમ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે, એ બ્રિજની હાલત આપણે દેખાડીશું આજે। અને અહીંયાના જે ગ્રામજનો છે એ ગ્રામજનોને પૂછીશું કે અહીંયા કેવા કામનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને અહીંયાના જે ગ્રામજનો છે એ આ જે કેવી રીતે આ ધોવાણ થયું કાકા? સાહેબમાં છે કે આ લોકોએ ભરતી બરોબર કરી નથી અને જૂનો જે પુલ હતો એ કેમેરામેન બતાવજો અહીંયા, એની અંદર છે ને પૂર્ણ બરોબર ભરતી ભરી નથી અને એને કારણે આ તૂટી, એના કારણે તૂટી છે। અને જે જૂની ભરતીની અંદર એ લોકોએ જે ડીપ નાળું હતું એ પૂર્ણ કરી નથી। એટલે કેવી કામગીરી કેવી કામગીરી સાહેબ આ લોકોએ કામગીરી કરી છે પણ કાચી કામગીરી કરી છે, કાચી કામગીરી। કાચી કામગીરી। અહીંયા જે સ્થળ ઉપર બીજા બી ભાઈ છે, અહીંયા જે શું નામ છે આપનું? મારું નામ છે પરમાર કનેશકુમાર। આજે કનેશભાઈ જણાવી રહ્યા છે જે કંજેટાથી ચારી ગામને જોડતો પાનમ નદી ઉપર રસ્તો બનાવેલો એ અહીંયા જે
ભારે ધોવાણ થયેલું દેખાઈ રહ્યું છે, ત્યારે શું કહેવા માંગો છો કનેશભાઈ? હવે હું કહેવા માંગુ છું સાહેબ કે એક તો સરકારશ્રીએ પણ ઘણી મસ્ત વ્યવસ્થા કરી છે, જેમ કે અમને વર્ષોથી તકલીફ હતી આવવા જવા માટે, પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે તંત્ર અને અધિકારીઓ અને જે મળતિયાઓ જે ગોલમાલ કરી રહ્યા છે, જે આ તમને દેખાઈ રહ્યું છે શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે, કેમ કે મટીરિયલમાં કેવું આ જે તૂટી ગયું છે, આ તૂટી ગયું છે અને આ પિલર બી પડવાની શક્યતા દેખાઈ રહી છે, ત્યારે અત્યારે પાણી નથી એટલે નથી દેખાતું. એમાં પાંજરા દેખાઈ ગયા છે નીચે. નીચે પાંજરા દેખાઈ ગયા. હા, નીચે પાંજરા. ચાલો આપણે બતાવતો કયો છે પિલર? અત્યારે પાણી હોય એટલે દેખાતું નથી. બાકી પાંજરા દેખાય. એ પાંજરાની પણ પૂર્ણ કરી નથી. હા, અને પાંજરા બી રસ્તે ઉભા નથી. બીજા પોપડા તરફ દેખાડો. અહીંયા જે અહીંના સ્થાનિક જણાવી રહ્યા છે કે જે ચોથા ને 5મા નંબરનો જે પિલર છે એ પિલર નીચે પાંજરા દેખાઈ રહ્યા છે, હાલ પાણી વહીને જાય છે, ત્યારે શું કહેવા માંગો છો કે કયા પિલર ઉપર જે નીચે જો આ 5મો અને આ 6મો, આ બે પિલરમાં બેમાં પાંજરા દેખાય છે. પાણી ઓછું આપ ને સામે ત્યારે જોઈ રહ્યા છો, દેખ્યું. અત્યારે પાણી વધારે પાણી છે ત્યારે દેખાતું પાણીના નથી. કારણે નથી દેખાતું, અને જે એના પાંજરા નીચે પાયાના પાંજરા દેખાઈ જાય છે. અહીંના જે ગ્રામજન જણાવી રહ્યા છે. શું નામ હશે આપનું? પ્રવીણસિંહ પરમાર અર્જુન. શું કહેવા માંગો છો પ્રવીણભાઈ આપણે તમે? અમે એવું કહેવા માંગીએ છીએ કે જો આવી રીતનું આ થાય તો અત્યારે એવું થયું, હજી દોઢ વર્ષ થયો, પછી આ આગળ જતા શું થશે? એના જે પ્રવીણભાઈ જણાવી રહ્યા છે કે જે આ બ્રિજ બનાવ્યો ને હાલે 1.5 વર્ષ થયા, અને જે વરસાદ અને પૂર આવવાને કારણે જે બ્રિજના નીચેના તળિયા પાંજરા દેખાઈ ગયા. હાલ પાણી જઈ રહ્યું છે, ત્યારે પાણી ઓસરશે ત્યારે નરી આંખે દેખાશે એવું પ્રવીણભાઈ જણાવે છે. હા સર. હા. ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશભાઈ દહામા સાથે હાર્દિક કુમાર પસાયા, ધાનપુર.